સો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં જ્યાં હતા ત્યાંથી આપણે આપણા સેશનની શરૂઆત કરીશું. મને યાદ છે ત્યાં સુધી કૃષ્ણકાંત સુધી પહોંચ્યા હતા આપણે, રાઈટ? કૃષ્ણકાંત સુધી આપણે પહોંચ્યા હતા અને કૃષ્ણકાંત શ્રીધરણીને આપણે ભણવાના બાકી હતા. મેં ખાલી ઉપર છેલ્લું ઓવરવ્યુ જે કહેવાય એ ઓવરવ્યુ મેં તમને આપ્યું હતું, રાઈટ? તો ચલો સફરની શરૂઆત કરીએ. બધા એક વખત જય હિન્દ લખી નાખો એટલે આપણે આપણા સફરમાં આગળ વધીએ દોસ્તો. ઓકે, ચલો દોસ્તો, કૃષ્ણકાંત શ્રીધરણી ઈસવીસન 1911 ની સાલમાં ઉમરાળા ભાવનગર ખાતે જન્મ્યા છે. જન્મ ક્યાં થાય છે? તેમનો જન્મ થાય છે ઉમરાળા. કઈ જગ્યાએ આવેલું સાહેબ? ઉમરાળા આવેલું છે ભાવનગર ખાતે. ક્યાં આવેલું છે? ભાવનગર. તો પ્રશ્ન પૂછાય તમને કે ભાવનગરના ઉમરાળા ખાતે કોનો જન્મ થયો છે? તમે કહેજો કૃષ્ણકાંત શ્રીધરણીનો જન્મ થયો છે. કોનો જન્મ થયો છે? કૃષ્ણકાંત શ્રીધરણીનો જન્મ થયો છે. ઓકે, અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ કઈ કઈ કૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે? તો એમને કહેજો કે થોડીક વાર રાહ જો, અભિજીત સાહેબ કહે છે, બરાબર ને? અને કે એટલે હું તમને કહી દઈ. સાલ કઈ હતી? ઈસવીસન 1911 ની સાલ છે, રાઈટ? 1911 ઈસવીસન 1911 ની સાલ છે. જન્મ કઈ જગ્યાએ થયો છે? તો કે ઉમરાળા. સાહેબ આ ઉમરાળા ક્યાં આવ્યું છે? આ ઉમરાળા ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો ભાવનગરના ઉમરાળા ખાતે તેઓનો જન્મ થાય છે. સરજી પૂરું નામ શું છે? કૃષ્ણકાંત જેઠાલાલ શ્રીધરણી. શું નામ છે? તો કે કૃષ્ણકાંત જેઠાલાલ શ્રીધરણી, રાઈટ? આ એમનું પૂરું નામ છે દોસ્તો. આની પહેલા આપણે જેઠાલાલની તો વાત કરી લીધી છે, બબીતાજી વાળા નહીં. ઉમાશંકર જેઠાલાલ જોશી. તો ઉમાશંકરના પિતાનું નામ પણ જેઠાલાલ જોશી હતું. અને અહીંયા આપણે જોઈએ છીએ કે કૃષ્ણલાલ અથવા તો કૃષ્ણકાંત જેઠાલાલ શ્રીધરણી જે છે એના મતલબ કૃષ્ણકાંતના પિતાનું નામ પણ જેઠાલાલ શ્રીધરણી છે, બરાબર દોસ્તો? આ વિભૂતિને એટલા માટે આપણે યાદ રાખશું. તમને ખબર છે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાભવન છે. એક ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાં પોતે ભણે છે અને ઈસવીસન 1929 ની સાલમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠ જે છે ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે દાખલ થાય છે, રાઈટ? વિચાર કરજો વ્યક્તિની ઉંમર કેવડી હશે. ઈસવીસન 1911 ની સાલ છે, રાઈટ? અને ઈસવીસન 1929 ની સાલ છે. વિચાર કરો કેટલા વર્ષના થયા પોતે? 18 વર્ષનું વ્યક્તિત્વ છે. ઈસવીસન 1929 માં ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે જાય છે. ક્યાં જાય છે? ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે જાય છે. દોસ્તો, ઈસવીસન 1929 પછી બહુ મોટી એવી ઘટના ઘટે છે ગુજરાતના ઇતિહાસમાં અને એ છે ઈસવીસન 1930 માં થયેલી દાંડી યાત્રા. અને આ દાંડી યાત્રામાં માત્ર 20 વર્ષની ઉંમરે આ વ્યક્તિએ ભાગ લીધો હતો, ભાગ ભજવ્યો હતો. એટલું જ નહીં, 20 વર્ષની ઉંમરે દાંડી યાત્રામાં ભાગ લઈ અને જેલવાસ ભોગવ્યો હતો. શું ભોગવ્યો હતો દોસ્તો? જેલવાસ ભોગવ્યો હતો. તો પ્રશ્ન પૂછે, નિમ્નલિખિત કયા એક સાહિત્યકારે દાંડી યાત્રામાં ભાગ લીધો હતો? પ્રશ્ન પૂછે, નિમ્નલિખિત કયા એક સાહિત્યકારે દાંડી યાત્રામાં ભાગ સ્વરૂપે જેલ ભોગવવું પડ્યું હતું? તો નામ છે કૃષ્ણકાંત શ્રીધરણી. શું નામ છે? કૃષ્ણકાંત શ્રીધરણી. ઓકે, ચાલો ડન. ત્યાંથી આગળ જઈએ અને ઘણી બધી રચનાઓ જે છે રચનાઓ લખી. એમાં એમનું બાળ નાટક જેલ વાસ દરમિયાન લખ્યું હતું ને છે વડીલોની, રાઈટ? આ રચના જે છે એમનું એક બાળ નાટક છે જે જેલવાસ દરમિયાન લખ્યું હતું. દોસ્તો, બહુ જલ્દી બહુ સરસ રીતના સમજાવવાનો પ્રયત્ન કરું છું કે હવે આપણે બહુ જલ્દી એટલે કે 1-2 દિવસમાં જ તે આપણે સાહિત્યને સાઈડમાં મૂકી દેશું અને સાહિત્યને સાઈડમાં મૂકી અને ક્વેશ્ચન આન્સર હું તમને કરાવીશ વિથઆઉટ એક્સપ્લેનેશન. કોઈ પણ જાતના એક્સપ્લેનેશન વગર ક્વેશ્ચન આન્સર આપણે ભણીશું, બરાબર? કોઈ પણ જાતના ગુસ્સા વગર, કોઈ પણ જાતનો કે હર્ટ વાળી ફિલિંગ વગર હું તમને કહું છું, કારણ કે ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ, બરાબર ને? રાઈટ? અમારી પાસે તે આશા રાખતી હોય ને, એક્સપેક્ટેશન રાખતી હોય ને અનએકેડમી કે છોકરાઓને તમે ભણાવો છો તો છોકરાઓ તમારા કન્ટેન્ટ થી આવવાના છે. જો તમારું કન્ટેન્ટ નબળું હશે એટલે છોકરાઓ નહીં આવતા હોય. હવે અમને કોણ સમજાવે કે આટલું સારું કન્ટેન્ટ દેવા છતાં લોકો નથી આવતા? સમજાય છે ને, રાઈટ? એટલે 134 છોકરાઓની હાજરી આ કે છે આપણને કે સરજી તમારે સાહિત્ય ભણાવાય નહીં, સાહિત્ય તમારો વિષય નથી, તમે કઈક એકાદા ક્વેશ્ચન આન્સર કરાવશો તો મજા છે, બરાબર ને? અને આનંદ થાય કે આટલું બધું ફ્રીમાં આપી દેવા છતાં
હવે લોકો જે છે એ લોકો અહીંયાથી દૂર જાય હે ને, અને આવું જ મનીષ સિંધી સાહેબ સાથે પણ થાય છે, મારી સાથે પણ થાય છે. તો ઇટ્સ ઓકે સાહેબ, આપણે અહીંથી કટ મારી દઈશું, રાઈટ. અને કોઈ પણ જાતના હવે તમારા જિલ્લાઓ જ્યાં ભણવા હોય ત્યાં તમે ભણજો. તમે ફ્યુચરના જે પણ આપણે લેક્ચર્સ હતા તમારે જ્યાં જોવા હોય ત્યાં જોજો. હું રેગ્યુલર 20 ક્વેશ્ચન લઈને તમારી સામે આવીશ. 1 કલાકનો આપણે લેક્ચર કરશું, 20 ક્વેશ્ચન ભરશું, થઈ ફૂલ લેન્થ 20 ક્વેશ્ચન આપણે લાવશું. બરાબર? યસ. ના 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 એવું જ હોય ને, એવું જ હોય કાજલબેન. હું એમ કહું છું, હું તમને સમજાઈ શકું ને, કોઈ એક વ્યક્તિ તો ન સમજવાનો ને. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ અત્યારે અંદર એન્ટર થયો ને એમ કહે છે ઝાલા સાહેબ પાસે 141 છોકરા, આટલું મોટું ગુજરાતનું શું કહેશું આપણે સ્ટુડન્ટ ભંડોળ લઈને બેઠા છે, રાઈટ. અને 141 છોકરા વચ્ચે ચલો, તો એનો મતલબ એવો થયો કે એમના કન્ટેન્ટમાં દમ નથી. બરાબર ને? એવું હોય છે, નોર્મલી એવું થતું હોય છે. પણ ઇટ્સ ઓકે સાહેબ, આપણે જોશું. હા, પણ એ 100 માંથી 50 પાસ થાય એવી તમે ગેરંટી આપો છો કૃણાલભાઈ? બહુ સાચી વાત કુશાલભાઈ. પણ હું એમ કહું છું કે મારી એકેડમી મારી પાસે માગે ને કંઈક કે તને દોસ્ત 3 લાખ સબસ્ક્રાઈબર આપ્યા છે. કેટલા સબસ્ક્રાઈબર આપ્યા છે? 3 લાખ સબસ્ક્રાઈબર આપ્યા છે. અને એ 3 લાખ સબસ્ક્રાઈબર માંથી નહીં તે જો તારે 3000 છોકરા ન આવતા હોય, રાઈટ, તો એનો મતલબ એવો છે કે તારા કન્ટેન્ટમાં દમ નથી. સમજાય? 1 મીંડું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 3 મીંડા કાઢી નાખ્યા છે. 3000 ગુણ્યા 1000 આવી રીતના કંઈક આપણે લાવીને જવાબ લાવ્યો છે, રાઈટ. એટલા બધા છોકરાઓ જે છે એ છોકરાઓ છે આપણી પાસે. અને એ છોકરાઓમાંથી બહુ ઓછા છોકરાઓની આજે હાજરી છે. કોઈ પણ જાતના નેગેટિવ નેરેટિવ્સ વગર, કોઈ પણ જાતની માનસિકતા લઈ, બરાબર, બધું સાઈડમાં મૂકી અને એકદમ હોશો અવાજમાં વાત કરું છું કે આજે 1 કલાક ભણી 1 કલાક, 2 કલાક ભણી 2 કલાક, ધીસ વિલ બી ધ લાસ્ટ લેક્ચર ઓફ અવર સાહિત્ય. બરાબર ને? સાહિત્યનો આપણો આ લાસ્ટ લેક્ચર રહેવાનો છે. ચલો, અને આઈ એમ સેટિસ્ફાઈડ કે મેં 101-2 સાહિત્યકારો ભણાવ્યા છે. આજે લગભગ 5 ભણીએ તો 105-7 જેટલા સાહિત્યકારો હશે. ડન? ઓકે, ચલો. તો દોસ્તો યાદ રાખજો, આઝાદીની લડતમાં જે વ્યક્તિ ભેગો થયો, જે આઝાદીની લડતમાં જોડાણો, ગાંધીજી સાથે જે વ્યક્તિ દાંડી યાત્રામાં જોડાણો, બરાબર, અને એ સમય દરમિયાન આઝાદીની લડત દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ બંધ થઈ. અને બંધ રહે તો શું કરશું? તો કે બંધ રહે તો એ શાંતિ નિકેતન જાય છે. ક્યાં જાય છે? શાંતિ નિકેતન જાય છે. રવિન્દ્રનાથ ટેગોરથી તેઓ પ્રભાવિત થાય છે. સમજો. અને ઈસવીસન 1933 ની સાલમાં વિશ્વ ભારતી એટલે કે શાંતિ નિકેતન યુનિવર્સિટી જે છે એમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવે છે. ફરી એક વખત આમની એક નાનકડી એવી સફર જો સાહેબ, કેવડું દીર્ઘ વ્યક્તિત્વ છે. આપણે જાણીએ, વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આટલું જબરદસ્ત વ્યક્તિત્વ છે. ઈસવીસન 1911 ની સાલમાં જન્મ્યા, બરાબર ને? પછી તો કે સ્કૂલ જે છે એ સ્કૂલ ન્યાન્યા ભાવનગરમાં કરી. ઈસવીસન 1929 ની સાલમાં ક્યાં ગયા? ગુજરાત વિદ્યાપીઠમાં ગયા, બરાબર. અને પછી તો કે ઈસવીસન 1930 ની સાલમાં દાંડી યાત્રામાં ભાગ લીધો. અને દાંડી યાત્રામાં ભાગ લીધો તો શું થયું? તો જેલવાસ થયો. હવે ગુજરાત વિદ્યાપીઠ બંધ રહેલી હોવાના કારણે હવે ક્યાં વયા જવાના છે? શાંતિ નિકેતન વહી જશે. અને શાંતિ નિકેતન જેવા જાય એટલે કોનાથી પ્રભાવિત થાય? નિકેતન કોનાથી પ્રભાવિત થાય? રવિન્દ્રનાથ ટેગોરથી પ્રભાવિત થાય. રવિન્દ્રનાથ ટાગોરથી તેઓ પ્રભાવિત થાય છે, રાઈટ. અને રવિન્દ્રનાથ ટેગોરથી પ્રભાવિત થાય એટલે શાંતિ નિકેતનમાં તે પોતે અંગ્રેજી વિષય સાથે સ્નાતક બને છે, રાઈટ. અંગ્રેજી વિષયમાં પોતે સ્નાતક બને છે. ઓકે, નહીં જો ખોટી રિક્વેસ્ટ નહીં કરવાની, એનો કોઈ મતલબ નથી, બરાબર. એની કોઈ પેલું નથી, બરાબર. દિયાબેન બધી વાત સાચી છે તમારી સાથે. તમે કોઈ કંપનીમાં કામ કરતા હોય, રાઈટ, કંપની તો તમારા લેક્ચર ઉપર જ જોવે ને કે ભાઈ કેટલા છોકરાઓની હાજરી છે, બરાબર. અને એ હાજરી ઉપર નોંધે તમારું નોલેજ કેવડું છે, તમારું કન્ટેન્ટ કેવડું છે. સમજાય છે, રાઈટ. અને આજે આપણે કોમ્પ્યુટરનો તે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 સ્પેશિયલમાં છે. હવે આ મેં ભૂલથી આ શેડ્યુલ તો કરી દીધો છે, એટલે આપણે આ છેલ્લો લેક્ચર કોમ્પ્યુટરનો લેક્ચર તે છેલ્લો ભણશું. તો છેલ્લા કોમ્પ્યુટરના લેક્ચર ભણવા માટે પણ તમારે આવું આવી જજો.
કોમ્પ્યુટર લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 આજે 8 ને 15 કલાકે છે. ક્યાં? તો કે સ્પેશિયલમાં છે. બરાબર, આ ફિક્સ છે. અને સાંભળી લ્યો બીજી વાત કે 24 તારીખથી છેલ્લું વીક ચાલુ થાય. 24, 25, 26, 27, 28, 29, 30 ને 31. બરાબર, 24 થી લઈ અને 31 અને 1 થી લઈ અને 7 આ 15 દિવસની હું રજા ઉપર જાઉં છું. બરાબર, હું નહોતો જવાનો પણ 15 દિવસની રજા ઉપર જાઉં છું. રાઈટ, એની પાછળનું કારણ છે કે સાહેબ મારે શું કામ મારી અંગત જે મારી હેપીનેસ હોય, મારી ખુશી હોય એને મારે શું કામ જતી કરવી જોઈએ. રાઈટ, આમાં હું કાંઈ ખોટો નથી, તમે મને ખોટો કહી શકશો પણ નહીં. બરાબર ને? તો એટલે ત્યારે પછી તમે તમારી રીતના મસ્ત રીતના જોજો, જ્યાં જોવું હોય ત્યાં. આપણે આટલું કરશું. તો વિશ્વ ભારતીમાં પોતે અંગ્રેજી વિષયમાં સ્નાતક પદવી મેળવે છે. રાઈટ, અને અમેરિકામાં વોઇસ ઓફ ઇન્ડિયા નામનું એક પત્રિકા ચાલતી હોય છે, એના તંત્રી પદે રહે છે. રાઈટ, અને એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે કોડિયા છે, ઈસવીસન 1934ની સાલમાં પ્રગટ થાય છે. ક્યારે પ્રગટ થાય છે? ઈસવીસન 1934ની સાલમાં પ્રગટ થાય. પછી તો ઘણું બધું લખે છે અને ઘણા બધા પોતાને પુરસ્કારો જે છે પુરસ્કારો પણ મળે છે. કોની વાત કરી છે? કૃષ્ણકાંત શ્રીધરણીની આપણે વાત કરીએ છીએ. બરાબર, ચલો ઓકે. તો કૃષ્ણકાંત શ્રીધરણી જે છે એ શ્રીધરણીની આપણે રચનાઓની વાત કરીએ તો મેં તમને કીધું કે પિયા એમની રચના છે. પિયા એમની રચના છે. પછી તો કે ગોરી એમની રચના, પિયા ગોરી એમની રચના, પિયા ગોરી નહીં, પિયા અલગ નહીં, પિયા ગોરી એમની રચના છે. પિયા ગોરી એમની રચના છે. રાઈટ, મેં તમને કીધું કોડિયા એમની રચના છે. મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મોરના ઈંડા એમની રચના છે. ઇન્સાન મિટા દુંગા એમની રચના છે. રાઈટ, મોરના ઈંડા એમની રચના છે. રાઈટ, પછી ઇન્સાન મિટા દુંગા, રાઈટ, આ એમની રચના છે. પછી તો કે પદ્મિની એમની રચના છે, વડવો એમની રચના છે, કેતકી એમની રચના છે, ડુસ્કુ એમની રચના છે. કઈ રચનાઓ? પદ્મિની એમની રચના છે. રાઈટ, કેતકી એમની રચના છે. અહીંયા લખું છું કેતકી. અને ડુસ્કુ, બરાબર, આ ડુસ્કુ પણ એમની રચના છે. તો કેતકી છે, વડલો છે, પદ્મિની છે, ડુસ્કુ છે, ઝબક જ્યોત છે અને પીળા પલાસ છે. રાઈટ, પીળા પલાસ અને ઝબક જ્યોત, આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ જે આપણે જોઈ રહ્યા છીએ એ વ્યક્તિ છે કૃષ્ણકાંત શ્રીધરણી. કોણ છે? કૃષ્ણકાંત શ્રીધરણી. ચંદ્રિકાબેન, હું સમજી શકું પણ મને જો ન સમજી શકે તો મારે કોઈ મતલબ નથી ને એમ કહું. હું તમને તે એક નાનકડું એક્ઝામ્પલ આપું. તમારી કંપની છે, તમારી કંપની હું કામ કરું છું. તમારી કંપનીમાં તમે મને 3 લાખ સ્ટુડન્ટનો ડેટા દીધો છે. સાહેબ આમાં 3 લાખ આપણા સબસ્ક્રાઇબર છે, એમાં તમારે લેક્ચર લેવાનો છે અને એમાં 150 લાઈવ હોય એટલે મને તો મારી કંપની પૂછે ને, તમે મારા કંપનીના ઓનર તો પૂછે જ ને કે 150 છોકરાઓ લાઈવ છે. આનો મતલબ એવો છે તમે તમારા કન્ટેન્ટમાં કંઈક આગુ પાછું છે, કાં તમારા વ્યક્તિત્વમાં આગુ પાછું છે તો જ આવું બને, બાકી બને નહીં. તમે ઈ સમજો, તમે તમારા પ્રશ્ન ન સમજો. રાઈટ, ક્યારેક તમે સામેવાળાના પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરો. બરાબર ને? હે ને? અને એટલા માટે વટથી 15 દી જવાનો હું. અને લખીને જ રાખજો કે હું જવાનો છું એટલે જવાનો છું. કાલે જ મેં તમને કીધું હતું કે લોકો સાથે ફાઇટ કરીને મેં ના પડી, ભાઈ ના તમે મને દેવા માંગો બધી વાત સાચી પણ માન નથી લેવી, હું શિક્ષક ન કહેવાય. પણ હવે હું તમને કહું છું કે સાહેબ પછી મારી ફેમિલી છે, મારે તે મારું ઘર છે, બરાબર ને, મારે મારી ખુદની ખુશી છે. હું શું કામ સાહેબ એને વેસ્ટ કરું? સવારના લેક્ચર ચાલુ 10 વાગ્યાનો લેક્ચર 12 વાગે ખતમ થયો. રાઈટ, 3 વાગે લેક્ચર, સાહેબ 3 કલાકનો વચ્ચે ટાઈમ મળ્યો. એમાં તમે જમવાની વાત કરો, ખાવા પીવાની વાત કરો, ક્યાંય જવાની વાત કરો, નાવા ધોવાની વાત કરો કે પછી તૈયાર કરવા, પીપીટી તૈયાર કરવાની વાત કરો. આ 5 વાગ્યા સુધી લેક્ચર લેવાનો હોય, ત્યાં પાછો 7:15 વાગે લેક્ચર છે. સાહેબ કોઈ પણ કામ નથી થતા, બધા કામ મૂકવા પડે છે, ખબર છે? તમામ કામોને ત્યજી, તમામ કામોને સાઈડમાં મૂકીને ત્યારે 6 કલાકનું કામ થાય છે. એમનામ કામ નથી થતું દોસ્તો, સમજાય છે? એમનામ કામ થતું નથી. અને જો સાહેબ પછી એમાં મને એવું દેખાતું હોય કે ભાઈ મને આ સ્ટુડન્ટ ઓછા મને દેખાય છે એટલે હું મારી રીતના કરી નાખું ને. બસ એ વાત છે, એ વાત છે.
હું તમને એમ કહું છું કે હું ક્યારે જવાનો છું? હું 24 તારીખ સુધી તમારી સાથે છું જ. કાલે આખો દિવસ ભણાવીશ, બરાબર? આખો દિવસ યુટ્યુબમાં ભણાવીશ, ચિંતા ન કરો. કાલ આખો દિવસ ભણાવીશ. કાલ આખો દિવસ આપણે પ્રયત્ન કરીએ કાલના દિવસમાં સાહિત્ય પતાવી દે. હાલો, બરાબર ને? આપણે થોડુંક સ્પીડથી ખેંચવાનો પ્રયત્ન કરીએ. 24 તારીખ સુધી તો હું છું, તે 25 તારીખથી હું અવેલેબલ નથી. તો 25 તારીખથી લઈ અને આવનારી 7 તારીખ સુધી હું તમને દેખાઈશ નહીં, એ ફાઇનલ છે, બરાબર? પછી પાછું 8 તારીખ આવી જઈશ. 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ, આ બધી તારીખ આવી જઈશ. રાઈટ દોસ્તો, યાદ રાખજો, મારે મારી ખુદની ઓફલાઈન સંસ્થા પણ છે, મારે મારું પ્રકાશન પણ છે. ખાલી વિચાર કરો કેટલું મેનેજ કરવાનું રહેતું હોય છે. સૌથી વધુ મોટો, સૌથી ફેમિલીમાં મેલ કેન્ડિડેટ હું છું, બરાબર? મારા ઘરે મારા ફાધર નથી, સૌથી મોટો હું છું. અને મારા ઘરના બધા પ્રસંગો જોવા પડે, સમજાય? કાલે મારા અંગત કાકા, હાવ નજીકમાં કાકા થતા હોય ને, એમના દીકરાના લગ્ન છે, હું નથી જવાનો. રાઈટ? કાલે 20 તારીખ. સમજાય છે આખી વાત ને? હું કોઈ લગ્ન એટેમ્પ નથી કરી શક્યો. આખી સિઝનમાં 2 લગ્ન એટેમ્પ કરવા માટે ગયો હતો. મારા હાવ અંગત થતા, બધાના લગ્ન હતા, મારા ભાણેજના લગ્ન હતા, હું નહોતો ગયો. શ્રીમંત જેવા પ્રસંગમાં, ખુદના શ્રીમંત જેવા પ્રસંગમાં હું નથી જઈ શક્યો. રાઈટ? તો પછી શું સાહેબ, નો કદર હોય તો આપણને હાથવાર નથી. ડન? ચલો, ચલો ઓકે, આપણે આગળ વધીએ, આપણે આપણું કામ કરીએ. મેં તમને કીધું એમાં કાંઈ હવે એક રૂપિયાનો આઘો પાછો ફેરફાર નહીં થઈ શકે. 25 તારીખથી હું નથી એટલે નથી, હવે લીટો પાડી દેજો એને. અત્યારે આમાં આપણે ધ્યાન દઈએ, કારણ કે જે છે એને માણીએ, બરાબર? નકર આમાંય આપણે મિસ થશે ઘણું. દોસ્તો, જન્મ ક્યારે થયો? ઈસવીસન 1911ની સાલમાં તેઓનો જન્મ થાય છે. જન્મ ક્યારે થાય છે? ઉમરાળા, ભાવનગર ખાતે તેઓનો જન્મ થાય છે. નામ શું છે? તો કે કૃષ્ણલાલ જેઠાલાલ સિદ્ધરાણી તેમનું નામ છે. કવિ પરિચયની વાત કરીએ તો તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1929માં ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થાય છે. ઈસવીસન 1930માં દાંડી યાત્રામાં ભાગ લઈ જેલવાસ ભોગવે છે અને જેલવાસ દરમિયાન તેમણે બાળ નાટક વડલોની રચ્યું હતું. રાઈટ? અને આઝાદીની લડત દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ બંધ રહેતા તેઓ શાંતિ નિકેતન ચાલ્યા ગયા હતા અને ત્યાં તેઓએ રવિન્દ્રનાથ ટેગોરથી પ્રભાવિત થયા અને તેમણે વર્ષ 1933ની સાલમાં વિશ્વ ભારતી એટલે કે શાંતિ નિકેતન યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ અમેરિકામાં વોઇસ ઓફ ઇન્ડિયા પત્રિકાના તંત્રી પદે રહી ચૂક્યા છે. રાઈટ? પ્રથમ કાવ્ય સંગ્રહની વાત કરી તો કોડિયા છે. રાઈટ? ઈસવીસન 1934માં પ્રકાશિત થયો હતો. તેમણે ધ સન, અમૃત બજાર પત્રિકા, રાઈટ, ન્યુયોર્ક ટાઈમ્સ, કરંટ હિસ્ટ્રી વગેરે જેવા સામાયિકો દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ ઊંડાણથી ખેડાણ કર્યું હતું. અને અંતે સારું કામ કરશે તો રણજીતરામ સુવર્ણચંદ્રક મળે, પણ એમને મરણોપરાંત મળે છે. મતલબ કે મૃત્યુ બાદ તેઓને આ એવોર્ડ હાંસલ થાય છે. પિયા ગૌરી, મોરના ઈંડા, ઇન્સાન મિટા દુંગા, પદ્મિની, વડલો, કેતકી, ડુસ્કુ, જબક જ્યોત, પીડા પલાસ વગેરે તેઓની રચનાઓ છે. રાઈટ? તો આ 102માં સાહિત્યકાર કૃષ્ણકાંત સિદ્ધરાણી વિશે આટલી ડિટેલ તમને ખબર હોવી જોઈએ. અમે કોણ? મિયા ફુસ્કી, સિપાઈ, બચ્ચા, એટલે કે જીવરામ જોશી તરત આપણને યાદ આવે દોસ્તો. તો નેક્સ્ટ વ્યક્તિત્વ જેને ભણવાનું છે, અમે કોણ? તો કે મિયા ફુસ્કી. રાઈટ? જીવરામ જોશીની વાત છે. જીવરામ ભટ્ટ ન કરી નાખતા. શું કર્યું છે? જીવરામ જોશી કર્યું છે. ઓકે, ચલો. ઓકે, સરજી જન્મ ક્યાં થાય છે? ઈસવીસન 1905ની સાલમાં અમરેલીમાં જન્મ થાય છે. રાઈટ? અને ગરણી નામનું ગામ છે. ગામનું નામ જો કેવું જબરદસ્ત છે, ગરણી. આ ગરણી નામના ગામ ખાતે કઈ જગ્યાએ આવેલું છે? તો કે અમરેલી. અમરેલીના ગરણી નામના ગામ ખાતે તેઓનો જન્મ થાય છે. નામ પૂરું તો કે જીવરામ ભવાની શંકર જોશી. નામ શું છે? જીવરામ ભવાની શંકર જોશી. જીવરામ ભવાની શંકર જોશી તેઓનું નામ છે. સરજી આ વ્યક્તિને શું કામ યાદ રાખી છે? એવું તો શું કર્યું છે દોસ્તો? બાળ સાહિત્યમાં આની આજુબાજુમાં કોઈ આવી શકે નહીં, એટલા માટે એને કહેવાય છે બાળ સાહિત્યના પિતા. બાળ સાહિત્યના પિતા. આની પહેલા આપણે ગીજુભાઈ બધેકા જોયા હતા, જે બાળ સાહિત્યકાર હતા, ખૂબ સારું એવું સાહિત્ય લખતા. રાઈટ?
બાળ સાહિત્યના પિતા નહીં, ખાલી પિતા નહીં દોસ્તો, બાળ સાહિત્યના ભીષ્મ પિતા કહેવામાં આવે છે અમને. બાળ સાહિત્યના ભીષ્મ પિતા એટલે કોણ? તો કે બાળ સાહિત્યના ભીષ્મ પિતા એટલે જીવરામ જોશી. સાહેબ પૂરું નામ શું છે જીવરામ જોશીનું? જીવરામ ભવાની શંકર જોશી. જીવરામ ભવાની શંકર જોશી તેઓનું નામ છે. બાળ સાહિત્યના ભીષ્મ પિતા, રાઈટ, એવા જીવરામ જોશી બાળ સાહિત્ય સાથે જોડાયેલા છે અને ઘણા બધા પ્રસંગો ખૂબ સારી રીતના વર્ણવ્યા છે. રાઈટ, કાશી છે, એ કાશીમાં એ રાજકીય ક્રાંતિ જે બને છે એની પછી ગુજરાત આવે છે અને બાળ સાહિત્ય ક્ષેત્રે તેઓ લખાણની શરૂઆત કરે છે. રાઈટ, અને બાળકો જે છે એ બાળકોથી લઈ અને જેટલા મોટા વ્યક્તિઓ છે એ બધામાં પોતાના સાહિત્યની છાપ જો કોઈ દિલમાં પેસાડી દેતો હોય એવું વ્યક્તિ, તો એનું નામ છે જીવરામ જોશી. રાઈટ, અને એ જ કાશી, જ્યાં કાશી માતા પોતે, એ કાશી તે કાશીમાં એક દુબળો પાતળો વ્યક્તિ હતો. રાઈટ, અને એ રમૂજી ઘોડા ચાલક, અને એનું નામ શું હતું? અલી મિયા હતું. અને એ અલી મિયા સાથે એની દોસ્તી થાય છે અને અલી મિયા સાથે દોસ્તી થાય છે એ અલી મિયા પરથી મિયા ફુસ્કી, રાઈટ, અને એ જ કાશીનું એક કાશીનો બ્રાહ્મણ હતો અને એ કાશીનો બ્રાહ્મણનું નામ હતું તભા ભટ્ટ. આ મિયા ફુસ્કી અને તભા ભટ્ટ નામના પાત્રનું સર્જન કરે છે. કયા? મિયા ફુસ્કી અને તભા ભટ્ટ. આવા પ્રશ્ન પૂછાશે ને ત્યારે નથી આવડવાના, ત્યારે કદાચ તમે મને યાદ કરશો કે સાહેબે ભણાવ્યું હતું, રાઈટ, સમજાયું હતું, ખૂબ સરસ રીતના લખાયું હતું. તો એ તભા ભટ્ટ જે છે, તભા ભટ્ટનું પાત્ર એક બ્રાહ્મણ પાત્ર ઉપરથી, જ્યારે અલી મિયા જે છે અલી મિયા પરથી મિયા ફુસ્કી, એવી રીતના આ બે પાત્રોનું સર્જન કરે છે. રાઈટ દોસ્તો, બાળ સાહિત્ય જે છે, બાળ સાહિત્યમાં ઝગમગ તમને ખબર હોય તો આવે છે. રાઈટ, રવિવારના દિવસે, શનિવારના દિવસે આવે ઝગમગ. એ ઝગમગનું સંપાદન કર્યું તમને. ઝગમગ જે બાળ સાહિત્ય છે, બાળ સાહિત્ય આમાં લખાય છે. રાઈટ, અને એ ઝગમગનું સંપાદન કરનારા કોણ હતા? તો એ સંપાદન કરનારા વ્યક્તિ દોસ્તો યાદ રાખજો, નામ છે જીવરામ જોશી. શું નામ છે? જીવરામ જોશી. સમજાય છે? તો આ વાત યાદ રાખવાની છે. ગુજરાતીમાં તે મૌલિક બાળ વાર્તાઓ લખનાર વ્યક્તિ તો કે સાહેબ એ જ છે. કયા કઈ કઈ રચનાઓ એમની છે આપણે જોઈ લઈએ. જો એવું ન હોય સંજય કુમાર, જ્યારે પણ લાઈવ આવું ને ત્યારે ઉપર તમને નોટિફિકેશન આવે, સમજાય છે? અને એ તાત્કાલિક ન આવે, જો એક વખત જ્યારે લેક્ચરની શરૂઆત થવાની 15-20 મિનિટની વાર હોય ત્યારે આવે, અને એક નોટિફિકેશન જ્યારે હું લાઈવ થઉં ત્યારે આવે, એટલે 2 વાર નોટિફિકેશન આવે. ચલો, ઓકે, કેટલા સાહિત્યકારો બાકી છે એ તો મારે જોવું પડશે. સાહિત્યકારો ઘણા બધા હશે. રાઈટ, ના ના ના, જો હું શું કહું વિજયભાઈ, એક વાત તમને બહુ સરસ સમજાવું કે હું જ જોઉં છું. રાઈટ, હું જ જોઉં છું. ન કાંઈ હોય ને ન્યાય 300 છોકરાઓ લાઈવ હોય, 300 મિનિમમ ની આપણે વાત કરીએ છીએ. ન કાંઈ હોય ન્યાય લોકો 300 લાઈવ હોય. રાઈટ, એટલે પછી મને તમારા પર જરાય શક નથી, મને મારા પર શક થાય કે સાહેબ કાંઈક લોચો છે. બરાબર ને? જેવી રીતના બધા ભણાવે એવી રીતના ભણાવીએ તો એની મજા છે કે 5 દિવસ કંઈક બીજું ભણાવું, 5 દિવસ કંઈક ત્રીજું ભણાવું, 5 દિવસ કંઈક ચોથું ભણાવું. એટલે શું થશે? એટલે છોકરાઓ દેખાશે. છોકરાઓ દેખાશે ને એના માટે ભણાવવું જોઈએ. હવે મને એટલી ખબર પડે, પેલા હું કામ ભણાવતો હતો, કઈ રીતના ભણાવતો હતો, ક્રમમાં ભણાવતો હતો, છોકરા ઓછા દેખાય કાંઈ વાંધો નહીં, પણ લાગત એમનો આખો સિલેબસ પૂરો થાય. પણ હવે મને આ જોઈને એવું લાગે છે કે એવું કરાય નહીં. રાઈટ, અઠવાડિયામાં 2 લેક્ચર મોટિવેશન ના રાખી દઈશું. બરાબર, એટલે મારી 2 કલાક કે 3 કલાક જે ઓછી થઈ
બરાબર. અઠવાડિયામાં એકાદો લેક્ચર એવો રાખી દઈશ કે આવનારા 10 દિવસમાં પરીક્ષાને પાસ કઈ રીતના કરવી એવો રાખી દઈશ. સમજાય છે? એટલે મારા 1-2 કલાક ન્યા ઓછા થાય. અને પછી તો કે પછી બાકીના વિષયો જે છે એવી રીતના હું પાડીશ કે ક્યારેક સાહિત્યનો એકાદો વિષય ભણાવી દઈશ, એકાદો લેક્ચર લઈ લઈશ, ક્યારેક ગુજરાતી ભાષામાં ભણાવી દઈશ. એવી રીતના આપણે કંઈક કરશું. રાઈટ? જોજો ન્યા લોકો દેખાય. બરાબર ને? ચલો. નોટિફિકેશન મને મારી પાસે ફોન છે ને, મારી પાસે 2 ફોન છે. મારી પાસે 2 ફોન છે ને, મને આવી છે એમ કહું છું. રાઈટ? તમે એમ કહો તમારે નથી આવી, એમ કહો મારી પાસે 2 ફોન છે, મને આવી છે. રાઈટ? ચલો. ઓકે, તો આટલું યાદ રાખજો આ વ્યક્તિ વિશે. અને હવે સીધા સાહેબ એમની લખેલી રચનાઓ, એમની કૃતિઓ પર આપણે જઈએ. તો એમને લખેલી કૃતિઓ કઈ કઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો. જેને ખબર હોય બોલી દેજો, જોયા વગર તમને ખબર હોય તો બોલજો. બરાબર? જોઈને બોલો છો એનો કોઈ મતલબ નથી, એમાં તમે કાંઈ હળિયું જીતી જતા નથી. જો તમને જોયા વગર ખબર હોય ને તો તમને કહેજો. રાઈટ? જેમ કે મેં તમને કીધું કે મિયા ફુસકી, પછી છક્કો મક્કો, બરાબર, પછી તભા ભટ્ટ. તો પહેલા તો સાહેબ 2 પાત્ર લીધા હતા, એને જ લઈ લઈએ. પહેલું પાત્ર કયું હતું? મિયા ફુસકી. રાઈટ? બીજું પાત્ર કયું હતું? તભા ભટ્ટ. રાઈટ? 2 પાત્ર મહત્વના છે. મિયા ફુસકી મહત્વનું છે, તભા ભટ્ટ પણ મહત્વનું છે. પછી છક્કો મક્કો, બોધમાળા. છક્કો મક્કો આપણે એને ચક્કો મક્કો કહીએ છીએ. રાઈટ? બોધમાળા એમની રચના છે. બોધમાળા એમની રચના છે, છક્કો મક્કો એમની રચના છે, તભા ભટ્ટ એમની રચના છે, મિયા ફુસકી એમની રચના છે, પુરાણની વાતો એમની રચના છે, વીર અર્જુન, વીર હનુમાન, વીર ઉપર 2 ઉપાડ્યા છે. રાઈટ? રાજા વિક્રમ, ક્યાંથી ચાલુ કરીએ? રાજા વિક્રમ થી લખીએ. રાજા વિક્રમ એમની રચના છે. રાઈટ? પછી વીર અર્જુન એમની રચના છે. અર્જુનનું પાત્ર બહુ ગમતું એમને. અને વીર હનુમાન એમની રચના છે. તો આ બધા થઈ ગયા વીર. રાઈટ? એની સિવાય તો કે આનંદ વાર્તાવલી, ચાંદાની સફર અને પુરાણની વાતો. આનંદ વાર્તાવલી, ચાંદાની સફર, પુરાણની, આનંદની વાર્તાવલી અને પુરાણની વાતો. બરાબર ને? પુરાણની વાતો. બસ આવી રીતના યાદ રાખો. કઈ કઈ રચનાઓ છે? મિયા ફુસકી, તભા ભટ્ટ, છક્કો મક્કો, બોધમાળા, રાજા વિક્રમ, વીર અર્જુન, વીર હનુમાન, આનંદ વાર્તાવલી અને ચાંદાની સફર અને પુરાણની વાતો. આ બધી રચનાઓ એમની છે. ઓકે, બસ એ સમજાવવા માંગુ છું. સમજી ગયા ઋષિભાઈ કે આપણી જ ટેલિગ્રામ ચેનલમાં અત્યારે કદાચ આંટો મારવા જાવ ને, હું તમને આંટો મારીને દેખાડું. બરાબર? ન્યાય આપણે નોટિફિકેશન નાખ્યું છે, ન્યાય આપણે મેસેજ નાખ્યો છે, ન્યાય આપણે કીધું છે કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે, એવું આપણે મેસેજ નાખી દીધો. સમજો. બરાબર? અને ન્યા કેટલા લાઈવ છે નહીં કહું? 1381 છોકરાઓ લાઈવ છે. કેટલા લાઈવ છે? 1381 છોકરાઓની હાજરી છે. બરાબર? કેટલા? 1381 છોકરાઓની હાજરી આપણી ટેલિગ્રામ ચેનલમાં છે. અત્યારે લાઈવ ઉભા છે, લાઈવ બેઠા છે, જબરદસ્ત રીતે. સમજાય છે? એટલે હા, ચલો. એ તો ભગવાન જાણે. હવે એ લોકોનો પ્રશ્ન છે. આપણે આપણામાં જઈએ. બરાબર? મેં તમને કીધું છે કે હું હજી થોડો નિર્દય નથી બનતો. હજી કાલ આખો દિવસ તમને યુટ્યુબમાં ભણાવી દઈશ. જેટલું સાહિત્ય પૂરું થાય ને એટલું આપણે પૂરું કરી નાખીએ. હું તમને 10 કલાક સાહિત્ય હજી ભણાવી દઈશ. રાઈટ? અને 10 કલાકમાં આપણે સાહિત્ય પૂરું કરી નાખશું, એ ફાઇનલ છે. કેમ કે બહુ બધા નહીં વૈધા હોય. કારણ કે આપણે 130 સાહિત્યકાર સુધી તો પહોંચી ગયા છીએ આપણે. પણ પછી જે ઓલી વગેરે વગેરે કરવી તેવું કઈ કરવું નથી. રાઈટ? ચલો, તો ખબર પડી. છેલ અને છબ્બો એ એમની રચના છે, જે આપણે લખવાની ભૂલી ગયા છીએ. કઈ? છેલ અને છબ્બો. છેલ અને છબ્બો આ પણ એમની રચના. છેલ અને છબ્બો, મિયા ફુસકી, તભા ભટ્ટ, છક્કો મક્કો, બોધમાળા, રાજા વિક્રમ, વીર અર્જુન, વીર હનુમાન, આનંદ વાર્તાવલી,
ચાંદાની સફર અને પુરાણોની વાર્તા. બધી રચનાઓ કોની છે? એમની છે. હું કઈ સ્ટોરી નહીં બનાવું, રાઈટ? તમે તમારી રીતના આને જોજો, કારણ કે બધામાં સ્ટોરી બનાવી જરૂરી નથી, રાઈટ? છક્કાને માથે ચોટ્ટી અને મક્ખાને માથે મુંડો. આ પંક્તિ કોની એમ પૂછે તો જીવરામ જોશી કહેજો, રાઈટ? અમે કોણ? મિયા ફુસકી, સિપાઈ બચ્ચા. આ પંક્તિ કોની એમ પૂછે તો કહેજો જીવરામ જોશી. તો સાહેબ જીવરામ જોશી જે છે એમના વિશે કયો જોઈ? 1905 માં જન્મ, અમરેલીનું ગરણી નામનું ગામ. જીવરામ ભવાની શંકર જોશી એમનું નામ છે. બાળ સાહિત્યના ભીષ્મ પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ, રાઈટ? તેઓએ જીવરામ જોશીએ બાળ સાહિત્ય ક્ષેત્રમાં કાલ્પનિક પાત્રોનું સર્જન કર્યું છે, રાઈટ? બાળ માનસમાં સહજતાથી રમતા થઈ જાય એવા પાત્રોને એમને બનાવ્યા છે. આ પાત્રોએ બાળકોથી લઈને મોટેરાઓના મન પર ઊંડી છાપ છોડી છે. કાશીમાં તેઓ રાજકીય ક્રાંતિ નો ભોગ બન્યા, રાજ્ય ક્રાંતિકારી બન્યા. એ પછી ગુજરાત આવે છે અને બાળ સાહિત્ય ક્ષેત્રે લખાણની શરૂઆત થાય છે. કાશીમાં એક દુબળા પતળા અને રમૂજી ઘોડા ચાલક અલી મિયા જે છે એમની સાથે દોસ્તી થઈ ગઈ. અલી મિયા પરથી મિયા ફુસકી અને કાશીનો તે એક બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણનું નામ છે તભાભટ્ટ. તભાભટ્ટના નામ પરથી તભાભટ્ટ એવું પાત્રનું સર્જન કર્યું. કાશીથી અમદાવાદ આવી અને ગુજરાત સમાચારમાં બાળ તરંગ નામની બાળ સાહિત્ય લખવાની તેમની શરૂઆત થઈ. આગળ જતા ઝગમગ બાલ સાપ્તાહિકનો જન્મ થાય છે અને આમ તેમને ભારતમાં પ્રથમ બાલ સાહિત્ય સામાયિક ઝગમગનું સંપાદન કાર્ય શરૂ કર્યું હતું. ગુજરાતીમાં મૌલિક બાળ વાર્તાઓ અને નવલકથાઓ લાનાર તે પ્રથમ લેખક તરીકે ઓળખવામાં આવે છે. છેલ અને છબ્બો, મિયા ફુસકી, છક્કો મક્કો, તભાભટ્ટ, બોધમાળા, પુરાણોની વાર્તા, વીર અર્જુન, વીર હનુમાન, રાણી ચતુરા, આનંદ વાર્તાવલી, રાજા વિક્રમ અને ચાંદાની સફર એમની રચના. છક્કાને માથે ચોટ્ટી અને મખાને માથે મુંડો. અમે કોણ? મિયા ફુસકી, સિપાહી બચ્ચા. ચાલો ચલો ઓકે, ડન. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ અને સુરેશ જોશીની વાત કરીએ. શું કે છે? પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી એવા કવિશ્રી સુરેશ જોશી. વ્યક્તિના વ્યક્તિત્વના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે બહુ માસૂમ અને ભોળું, અને ચહેરા ઉપરથી લાગે છે કે રમૂજી વ્યક્તિત્વ હશે, રાઈટ? અને એવા સુરેશ જોશીનો જન્મ વાલોડ ખાતે થાય છે, તાપીના વાલોડ ખાતે. સુરેશ હરિપ્રસાદ જોશી તરીકે તેમને આપણે ઓળખીએ છીએ. આમ જોઈએ તો આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે જેને ઓળખવામાં આવતા હોય ને દોસ્તો, એ કોણ છે? સુરેશ જોશી છે, જેઓનો જન્મ ઈસવીસન 1921 ની સાલમાં થયો હતો. કઈ સાલમાં? ઇન ધ યર ઓફ 1921. ઈસવીસન 1921 ની સાલમાં થયો હતો. કઈ જગ્યાએ થાય છે? તો કે વાલોડ ખાતે થાય છે. સરજી, આ વાલોડ ક્યાં આવે છે? વાલોડ તાપી જિલ્લાનું છે. કયા જિલ્લાનું છે? તાપી જિલ્લાનું છે. ચેનલ ઇજ્જત પાપડ પણ વખણાય છે. તો તાપી જિલ્લાના વાલોડ ખાતે તેઓનો જન્મ થાય છે. દેખાતું નથી એટલે બ્લેક કલરની પેન લઈ લઉં છું, રાઈટ? ક્યાં જન્મ થાય છે? તાપી જિલ્લાના વાલોડ ખાતે તેઓનો જન્મ થાય છે. બરાબર? થયો વાલોડ ખાતે જન્મ. કયા જિલ્લામાં થયો? તો કે તાપી જિલ્લામાં થયો છે. સરજી, એમનું નામ શું છે? સુરેશભાઈ તો કહી દીધું. પિતાનું નામ સુરેશભાઈ હરિપ્રસાદ જોશી. એટલે સુરેશ હરિપ્રસાદ જોશી. સુરેશ હરિપ્રસાદ જોશી, આ એમનું નામ છે, રાઈટ? અને એને આપણે સુરેશ જોશીના નામે ઓળખીએ છીએ. આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા. આ નામથી અમને આપણે ઓળખીએ છીએ.
તો યાદ રાખવાનું છે કે આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા એટલે કોણ? ફાલ્ગુની નામનું માસિક ચલાવતા કોણ? તો કે સુરેશ જોશી. એમની પ્રથમ રચના કઈ હતી? તો કે ઉપજાતિ. પ્રથમ રચના કઈ હતી દોસ્તો એમની? તો કે પ્રથમ રચના હતી ઉપજાતિ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, રાઈટ. ઉપજાતિ જે છે ઉપજાતિ તેમની પ્રથમ રચના હતી, રાઈટ. અને એ પછી એમને આ જ રચનાને રદ કરી નાખે છે અને એમને એક નવલકથા લખે છે અને એનું નામ છે છિન્નપત્ર. શું કહે છે? છિન્નપત્ર. એક સુમન શાહ નામનો એક વ્યક્તિ છે જેને એમ કહે છે કે પ્રેમ રહ્યો ને પ્રેમ, એ પ્રેમનું મેટાફિક્સ તરીકે જો કોઈને ઓળખવામાં આવતું હોય તો એ છિન્નપત્ર છે, રાઈટ. ઘણી બધી રચનાઓ પછી તો લખી. તો સાહેબ સીધી આપણે એમની રચનાઓમાં વહી જઈએ. ફરી એક વખત 1921મી સાલમાં તાપીના વાલોડ મુકામે હરિપ્રસાદ જોશીને ત્યાં સુરેશ જોશીનો જન્મ થાય છે. આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા, રાઈટ. અને પ્રથમ રચના ઉપજાતિ છે. સરજી એમની રચનાઓ કઈ કઈ હતી? ફરી એક વખત પ્રકાશ પાડો તો, રાઈટ. બત્તી કરો જોઈએ. કઈ કઈ રચનાઓ હતી અમને ખબર નથી. છિન્નપત્ર તો ખબર પડી ગઈ. કાંઈ પણ ભૂલશો છિન્નપત્ર ભૂલતા નહીં, રાઈટ. કાંઈ પણ ભૂલો પણ છિન્નપત્ર ભૂલતા નહીં. અહોબત કિમ આશ્ચર્યમ ભૂલતા નહીં. અહોબત કિમ આશ્ચર્યમ અને છિન્નપત્ર, ઇતિ મે મતિ અને ઉપજાતિ, રાઈટ. સૌથી શરૂઆત છિન્નપત્ર થી કરીએ. છિન્નપત્ર. અહોબત કિમ આશ્ચર્યમ, રાઈટ. છિન્નપત્ર, અહોબત કિમ આશ્ચર્યમ અને સાથે સાથે કીધી ઉપજાતિ. તો ઉપજાતિ યાદ રાખવાની છે. પછી તમારે યાદ રાખવાની છે ઈતરા. તમારે યાદ રાખવાની છે તદાપી. ઈતરા, તથાપી, તદાપી નહીં, તથાપી. આ તથાપી રચના પણ કોની છે? તથાપી રચના એમની છે, રાઈટ. તથાપી રચના પણ કોની છે? તો કે તથાપી રચના પણ એમની છે. ચલો સાહેબ, એની સિવાય ઘણી બધી છે, રાઈટ. મરણોત્તર કે ને, મરણોત્તર રચના એમની છે, બરાબર. જનાંતિકે એમની રચના છે. ગૃહ પ્રવેશ એમની રચના છે, બરાબર. અપચિત, અપિચ એવું કંઈક છે એમની રચના છે. અને જો તો તમે બહુ ભણ્યા છો, તમે તમારા પાઠ, એક પાઠ જ્યારે તમે નાના હતા ત્યારે ભણતા, અને એટલે એને અલગ કલરથી લખું છું અને એનું નામ છે થીંગડું. જેને તમે થીગડું કહો છો ને એ, રાઈટ. તો એ થીગડું નામનો જે પાઠ આવતો હતો એ સુરેશ જોશીનો હતો. કેનો હતો દોસ્તો? સુરેશ જોશીનો હતો, રાઈટ. અરુણ્ય હૃદય, રુદન, પછી કિંચિત. આ કિંચિત પણ યાદ રાખવાની, આ પૈકીની એક છે કિંચિત. અરુણ્ય હૃદય લખશો, અરુણ્ય હૃદય, કિંચિત લખશો. પછી લખજો કાવ્ય ચર્ચા. અહીંયા એક થોડુંક હું ભૂલી રહ્યો છું, એટલે આને આપણે કાઢી લઈએ. હમણાં હું તમને બતાવીશ ને ત્યારે જોઈ લેજો. એક મને થોડીક મિસ્ટેક છે, એમાં મને યાદ નથી આવતું, રાઈટ. તો એક વખત જોઈ લેજો. ઇતિ મે મતિ એમની રચના છે, બરાબર. જનાંતિકે એમની રચના છે. ઇતિ મે મતિ, ઇતિ મે મતિ. જનાંતિકે એમની રચના છે. આટલીક રચનાઓ યાદ રાખો. બાકી તો ઘણી બધી છે. કિંચિત છે, પછી કથોપકથન છે, કથોપકથન, મરણોત્તર, મરણોત્તર નથી લખી, કથોપકથન, રાઈટ. પછી મરણોત્તર, મરણોત્તર પણ એમની રચના છે. બસ આટલી રચનાઓ યાદ રાખો. ચલો ડન. ઓકે. સો આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ જે મેં લખી છે બધી જ રચનાઓ સુરેશ જોશીની છે, જેમનો જન્મ વાલોડ ખાતે થાય છે. ઇતરા, તથાપી, ઉપજાતિ, છિન્નપત્ર, મરણોત્તર, રાઈટ. જનાંતિકે, અહોબત કિમ આશ્ચર્યમ, ઇતિ મે મતિ, રાઈટ. મારું બાળપણનું વ્રત પણ એમની છે. ગૃહ પ્રવેશ એમની રચના છે. અપીચ એ રચના એમની છે. થીંગડું એમની રચના છે. અરુણ રુદન એમની રચના છે. કિંચિત એમની રચના છે, રાઈટ. કાવ્ય ચર્ચા, કથોપકથન અને શૃણવંતુ એમની રચના છે. શૃણવંતુ. આ બધી રચનાઓ કોની છે? તો યાદ રાખવાનું છે વ્યક્તિત્વ સુરેશ જોશી. કોણ છે? સુરેશ જોશી. પીએસઆઈ માં સાહિત્ય હશે કે નક્કી નથી હોતું, આ લોકો પૂછી નાખે છે, એટલે પૂછી શકે.
નક્કી ન હોય આ લોકોનું, સમજાય છે? એને એમ લાગે કે પૂછી નાખી તો પૂછી નાખે. ચલો ફ્રેન્ડ્સ, ઓકે. ચિહ્ન પત્ર અહબત કિમ આશ્ચર્યમ ઉપજાતિ ઇતરા તથાપી થીંગડું કિંચિત ઇતિમે મતિ જનાંતિકે કથોપ કથમ મરણોપ્રાંત મરણોત્તર અને શૃણવંતુ. આ બધી રચનાઓ જે આપણે કરી, કોની કરી? સુરેશ જોશીની, જેનો જન્મ વાલોડ ખાતે થયો હતો, જે તાપી જિલ્લામાં આવેલું. ક્યાં આવેલું છે? તાપી જિલ્લામાં આવેલું છે. રાઈટ, જોઈ લઈએ. ઈસવીસન 1921ની સાલમાં વાલોડ તાપી ખાતે સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ થાય. પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી તરીકે સુરેશ જોશીને આપણે ઓળખીએ છીએ. સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાથી શરૂઆત કરેલી હોવાથી આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે ઓળખવામાં. દોસ્તો, પ્રશ્ન પૂછાય છે કે આધુનિક ઇતિહાસની શરૂઆત કયા કવિથી થાય છે? તો સુરેશ જોશીથી. ધીરુભાઈ પારીખ તેમને દિગ્ધ પ્રયોગવીરનું બિરુદ આપ્યું છે. રાઈટ. તેઓ ફાલ્ગુની નામક એક સામયિક ચલાવતા હતા. તેમની પ્રથમ રચના ઉપજાતિ હતી, જે પછીથી તેમણે રદ કરી હતી. તેમના છીનપિત્ર નવલકથા જે છે એને સુમન શાહે પ્રેમનું મેટાફિક્સ કીધું હતું. વર્ષ 1983માં આમ કપિલ દેવને વર્લ્ડ કપ મળ્યો અને આમને ચિંતિયામી મનસા વિવેચન ગ્રંથ જે છે લખ્યો ને એના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ઈસવીસન 1905માં તેમને જનાંતિકે કૃતિ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો. રણજીતરામ સુવર્ણ ચંદ્રક 1971ની સાલમાં મળ્યો હતો. રાઈટ. રચનાઓની વાત કરીએ તો ઇતરા તથાપી ઉપજાતિ છીનપત્ર મરણોત્તર જનાંતિકે અહોબત કિમ આશ્ચર્યમ ઇતિમે મતિ મારું બાળપણનું વ્રત ગૃહ પ્રવેશ અપિચ થીંગણું અરુણ હૃદય કિંચિત ગુજરાતી કવિતાનો આસ્વાદ. ત્યારબાદ છે કાવ્ય ચર્ચા કથોપકથન અને શૃણવંતુ. આ બધી રચનાઓ એમની છે. નેક્સ્ટ સાહિત્યકારને ભણવાના છે એ છે લાભશંકર ઠાકર. પણ તમને ખબર છે દોસ્તો, આપણી એક તમે નેગેટિવ વસ્તુ કહેશો તોય ભલે, પોઝિટિવ વસ્તુ કહેશો તો પણ ભલે. એ વાત એ છે કે દોસ્તો, આપણે નોર્મલી કેવું છે કે જ્યારે આમ મૂડ નથી બનતું હોતું ત્યારે ખેંચવું ઊભું રહેવું એવું આપણને નથી હુજતું, નથી આપણને મજા આવતી. રાઈટ. અને એટલા માટે અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. રાઈટ. આજે